થઈ જાય એટલું પૂરતું નથી, પરંતુ ધૂપ એટલે તમારા જીવનથી બીજાને સુગંધ આવવી જોઈએ, આનંદ આવવો જોઈએ, પ્રેરણા મળવી જોઈએ. આવો ધૂપ. દીપ એટલે આપણે આપણા જીવનમાં તો પ્રકાશ કરીએ, પણ આપણા થકી બીજાને પણ કંઈક જીવનમાં આનંદ આવે અને એનું જીવન પણ અંધકારમાંથી પ્રકાશ તરફ જાય, એવો હેતુ. નિવેદ એટલે આપણે થોડાકમાંથી આપણે તો જમીએ પણ વધે તો બીજાને પણ જમાડીએ, આવો ભાવ એટલે નિવેદ. આ બંને બાજુ સિક્કાની ધૂપ દીપ અને નિવેદથી જો તમારું જીવન સમર્પિત હોય તો તમારી 60 પેઢી કરી જાય. આવો દેવી ભાગવતનો સાર છે, તે હું ગાઉં છું. અને જ્યારે ચામુંડા માનો જય જયકાર કહું ત્યારે 3 વખત ચામુંડા માનો જય જયકાર કરજો, એટલે આ સમૂહગાન થઈ જાય. અકાલ મૃત્યુ